કાંકરેજ તાલુકાના થરા જલારામ મંદિર ખાતે 13મી ઓગસ્ટના રોજ યોજાનારી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત મીટિંગ યોજાઈ હતી। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ જલારામ મંદિર ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા યાત્રાને અનુલક્ષીને મીટિંગ યોજાઈ હતી, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। આગામી તારીખ 13 થી થરા વાળીનાથ મંદિરથી હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવશે, જેમાં તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ આગામી 15મી ઓગસ્ટ અંતર્ગત તિરંગા યાત્રા વિશેનું મહત્વ સમજાવ્યું હતું। આવનારા સમયની તાલુકા તેમજ જિલ્લાઓની ચૂંટણીઓમાં સૌપ્રથમ પાર્ટી દ્વારા પોતાના બૂથની કામગીરી જોવામાં આવશે, ત્યારે તમામ હોદ્દેદારો અને કાર્યકરો પોતાના બૂથમાં ઘરે ઘરે જઈ હર ઘર તિરંગાનું મહત્વ સમજાવવાનું રહેશે। આજે યોજેલા કાર્યક્રમમાં બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગા યાત્રા દ્વારા દેશના દરેક નાગરિકોને દિલમાં રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવામાં આવી રહી છે। કાંકરેજ તાલુકાના સિનિયર નેતા અને માર્કેટ પરના પૂર્વ ચેરમેન અંદાભાઈ ચૌધરી પોતાના અનુભવો જણાવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે જહેરસિંહ વાઘેલા, કાંકરેજ।